જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 7 ઓક્ટોબર 2024 આજની સવારની હવામાન અપડેટની માહિતી મેળવીએ તો ગુજરાતવાસીઓ માવઠા માટે તૈયાર રહેજો, સાથે જ વાવાઝોડા માટે પણ તૈયાર રહેજો। અત્યારે ઘણા બધા મોડલો પોઝિટિવ થઈ રહ્યા છે। ગુજરાતમાં માવઠું થશે કે વાવાઝોડું આવશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। 8 થી લઈને 12 તારીખમાં પણ માવઠાની સંભાવના છે, સાથે જ 13 તારીખ બાદ પણ ગુજરાતની અંદર માવઠાનો વરસાદ જોવા મળી શકે છે। સંપૂર્ણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। ગુજરાત ઉપર ખતરાના વાદળો ઘેરાઈ રહ્યા છે, કારણ કે ગુજરાતમાં ફરીવાર માવઠાને લઈને આગાહી કરવામાં આવી છે। આગામી 8 તારીખથી ગુજરાતના હવામાનમાં ફરીવાર પલટો જોવા મળશે અને 13 તારીખ સુધી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ મોટાભાગના ભાગોની અંદર જોવા મળશે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ જોવા મળી રહ્યો છે। તેની સાથે વાત કરીએ તો આ અરસા દરમિયાન આ 4-5 દિવસ દરમિયાન છૂટાછવાયા ભાગોની અંદર અમુક જગ્યાએ સારો તો અમુક જગ્યાએ સામાન્ય ઝાપટા માવઠારૂપી જોવા મળે તેવી સંભાવના રહેલી છે। એ સાથે અત્યારના લેટેસ્ટ અપડેટની અંદર જે અરબી સમુદ્રમાં એક નવી સિસ્ટમ બનવાની છે તેની વાત કરવામાં આવે તો આગામી દિવસમાં આ સિસ્ટમ જીપીએસ મોડેલ અત્યારે જણાવી રહ્યું છે તે મુજબ કે અરબી સમુદ્રમાં 10 તારીખ આસપાસ એક સિસ્ટમ બનશે, ત્યારબાદ તે ગુજરાત પાસેથી પસાર થાય તેવું અત્યારે જીપીએસ મોડલ જણાવી રહ્યા છે। તો ચોક્કસપણે અત્યારે ઘણા બધા મોડલો અલગ અલગ દિશામાં અલગ અલગ આગાહી આપી રહ્યા છે, તેમજ માહિતી આપી રહ્યા છે, એટલે ચોક્કસ આમાં ઘણા બધા ફેરફારો આગામી દિવસમાં જોવા મળશે। આ વાવાઝોડું બનશે તો ગુજરાત પાસેથી પસાર થશે, ઓમાન તરફ જશે કે ગુજરાત તરફ ફંટાશે તે આગામી દિવસમાં ચોક્કસ અપડેટ મળશે। પરંતુ જો સિસ્ટમ ગુજરાત પાસે બી પણ પસાર થશે તો ગુજરાતમાં ભારેથી ભારે માવઠાનો વરસાદ નોંધાઈ શકે છે, એ પણ ભૂલવા જેવું નથી। જો વાવાઝોડું બન્યા બાદ તે ગુજરાતની દૂરથી પસાર થાય તો બી ગુજરાતમાં તેની અસર જોવા મળી શકે છે। અત્યારની જીપીએસ મોડલ અનુસાર વાત કરવામાં આવે તો 14 અથવા તો 15 તારીખ દરમિયાન આ વાવાઝોડાનો ખતરો ગુજરાતના મોટાભાગના ભાગોની અંદર જોવા મળી રહ્યો છે। આ ચોક્કસપણે તેની અમુક અસર જોવા મળશે। ગુજરાતથી થોડું દૂરથી પસાર થશે તો બી ગુજરાતમાં તેનો ઘણો બધો પ્રભાવ જોવા મળી શકે છે, એટલે તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। પરંતુ આ આગોતરું એંધણ કહી શકાય, તેમજ અલગ અલગ મોડલમાં અલગ અલગ માહિતી મળી રહી છે, એટલે ચોક્કસ અપડેટ જોવા મળતી નથી। અત્યારે ખાસ કરીને મિત્રો અરબી સમુદ્ર ઓક્ટોબર મહિના દરમિયાન વાવાઝોડાનો મહિનો ગણાતો હોય છે। અત્યારે વાવાઝોડા ઉત્પન્ન થતા હોય છે, કારણ કે અરબી સમુદ્રનું તાપમાન વાવાઝોડા માટે અનુકૂળ હોવાને કારણે અત્યારે સિસ્ટમ બને તો તે વાવાઝોડા સુધી પણ જતી હોય છે। એટલા માટે જો આ વાવાઝોડું બનશે તો ગુજરાતમાં ચોક્કસપણે માવઠું તો થશે, અને સાથે જ કઈ દિશામાં આગળ વધશે વાવાઝોડું બન્યા બાદ તે આગામી દિવસમાં સિસ્ટમ બન્યા બાદ નક્કી થશે। પરંતુ અત્યારે આગોતરા એંધાણ તરીકે નોંધ લેવી, જો વાવાઝોડું નહીં આવે તો બી ગુજરાતમાં વરસાદી માહોલ 13 થી લઈને 20 તારીખ સુધીમાં જોવા મળે, એટલે કે માવઠાનો વરસાદ જોવા મળે તેવું હાલ જોવા મળી રહ્યું છે। અત્યારની વાત કરવામાં આવે તો ખાસ કરીને મિત્રો અત્યારે પણ ગુજરાતના ભાગોની અંદર વરસાદી ઝાપટાની શક્યતા રહેલી છે, જેમાં વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વરસાદી ઝાપટા જોવા મળશે, તેની સાથે સૌરાષ્ટ્રના દક્ષિણના ભાગો પૂર્વના ભાગોની અંદર પણ ઝાપટારૂપી વરસાદ આપણે 8 થી 12માં જણાવ્યું તેમાં પડી શકે છે, જેની નોંધ લેવી। કોઈ ભારે વરસાદની હમણાં શક્યતા જણાતી નથી, પરંતુ ઝાપટા પડશે। એમાં પણ સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ આ ભાગોની અંદર થોડું વધુ જોવા મળશે, જ્યારે ભરૂચ, અંકલેશ્વર, નર્મદા, વડોદરા સુધીના ભાગોની અંદર સામાન્યથી અમુક જગ્યાએ હળવા ઝાપટા હળવો વરસાદ નોંધાઈ શકે છે। સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના પણ અમુક ભાગો જેમાં જૂનાગઢ, કેશોદ, માંગરોળ તેમજ ગીર સોમનાથ, વિસાવદર આસપાસ, રાજુલા સુધીના ભાગો, ઉપલેટા, જસદણ, ગોંડલ એ ભાગોની અંદર પણ ભારે વરસાદનું અનુમાન દેખાઈ રહ્યું છે। ખાસ કરીને અરબી સમુદ્ર લાગુ આ વિસ્તારોની અંદર વેરાવળ સહિતના ભાગોની અંદર સારામાં સારો વરસાદ આ માવઠા દરમિયાન જોવા મળશે। સાથે જ અમરેલી, બાબરા, બગસરા, ધારીમાં પણ વરસાદની સંભાવના છે। ભાવનગર જિલ્લાના મહુવા, જેસર પંથકમાં પણ વરસાદની સંભાવના દેખાઈ રહી છે। કચ્છમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। જામનગર, દ્વારકામાં પણ વાદળછાયું વાતાવરણ આગામી દિવસોમાં જોવા મળે તેવું હાલ જોવા મળી રહ્યું છે। બાકી ઉત્તરના ભાગો જે બનાસકાંઠા, થરાદ વિસ્તાર છે એમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળે તેવું હાલ જોવા મળી રહ્યું છે મિત્રો। એટલે હજુ અપડેટ જેમ જેમ નજીક આવશે તેમ તેમ સિસ્ટમમાં ઘણા બધા બદલાવો જોવા મળી શકે છે। અત્યારે જે આ અપડેટ આવી રહી છે તે 14-15 તારીખની વાવાઝોડાની અપડેટ આવી રહી છે,
જે સિસ્ટમનો ટ્રેક અત્યારે જીએફએસ મોડલ ગુજરાતની સાવ નજીકથી બતાવી રહ્યું છે, પરંતુ હજુ આમાં ઘણા બધા ફેરફાર હોઈ શકે છે. એટલે ચોક્કસ અપડેટ આ સાચી ન માનવી, એટલે વાવાઝોડું ન પણ બને, પરંતુ અત્યારે ચાન્સ એવા જોવા મળી રહ્યા છે કે વાવાઝોડું બનવા જ જઈ રહ્યું છે. પરંતુ આગામી દિવસમાં હજી પિક્ચર ક્લિયર થશે, એટલે અપડેટ આપતા રહીશું. તો મિત્રો ખાસ કરીને આ અત્યારની મહત્વની હવામાન અપડેટ. તે ઉપરાંત વાત કરીએ તો તાપમાન અને પવનની સામાન્ય સ્પીડ જોવા મળશે 10 આસપાસ, તેમજ ગરમીનું મોજું હજુ યથાવત જોવા મળે તેવી સંભાવના રહેલ છે. સામાન્ય ઘટાડો અમુક ભાગોની અંદર જોવા મળશે, પરંતુ બપોર દરમિયાન તો ચોક્કસપણે ઉકળાટ અને ગરમીનો સામનો ખેડૂત ભાઈઓને કરવો પડશે, અને તાપમાન 33 થી 35 36 ડિગ્રી આસપાસ જોવા મળે આગામી દિવસોની અંદર તેવી સંભાવના રહેલી છે. ને દિવાળી સુધીમાં આપણે જણાવ્યું તેમ 38 ડિગ્રી સેલ્સિયસ સુધી અમુક વિસ્તારની અંદર તાપમાન જોવા મળશે, તેની પણ મિત્રોએ નોંધ લેવી. તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.